ભરૂચ શહેર માટે 12 માસ પાણી ભરેલી નર્મદા નદી શાન સમાન ગણાય છે, પરંતુ જે કાંઠાનો વિકાસ થયો છે તેની સુંદરતા દેખાય છે, પરંતુ નદીનો એવો પણ વિસ્તાર છે જ્યાં ગંદુ પાણી ઠલવાઈ રહ્યું છે. તે જોતા લાગી રહ્યું છે કે નર્મદા નદી હવે પ્રદૂષણનો પર્યાય બનતી જાય છે. નર્મદા નદી પ્રદૂષણનો પર્યાય બની નદીનો પવિત્ર કાંઠો ગંદા પાણીનો હોજ સમાન. ભરૂચની નર્મદા નદી હવે પ્રદૂષિત બની રહી છે. શહેરમાં નદીનું ચોખ્ખું પાણી પીવા માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ નર્મદા પાર્ક પાસેથી જાડેશ્વર ગામની સોસાયટીનું ગટરનું ગંદુ પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે, જેથી આવા ગંદા પાણીથી નદીમાં પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો છે, જેથી નદી કાંઠાના વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતો માટે પ્રદૂષિત પાણી વહેતું હોવાથી દયાજનક સ્થિતિ સર્જાઈ છે. ભરૂચનો શહેરી વિસ્તાર પૂર્ણ થતાં જ નર્મદા નદીની હકીકત જોવા મળે છે. શહેર પૂર્ણ થતાં જ નદીમાં કેમિકલ યુક્ત અને ગંદા પાણી છોડવામાં આવે છે, જેને કારણે જમીનથી લઈને ભૂગર્ભ જળમાં પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. બીજી તરફ નદી કાંઠાના લોકો પ્રદૂષણથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.